નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ફુરાત હુસેન આઈ નાંદોલિયા વીવીએસ સ્માર્ટ લર્ન યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10નું પ્રકરણ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન આપણે કમ્પ્લીટ પૂરું કર્યું છે અને આ ચેનલ ઉપર આજે આપણે ધોરણ 9નો અભ્યાસક્રમની શરૂઆત કરીએ છીએ. ધોરણ 9ની અંદર કુલ 12 થી 13 ચેપ્ટરો છે, જેમાં આપણે આજે પ્રકરણ નંબર 10 કાર્ય અને ઉર્જાની શરૂઆત કરીએ છીએ. આ વિડિયો લેક્ચરની મારફતથી તમને આખું જ પ્રકરણ કાર્ય અને ઉર્જા, જેની અંદર શોર્ટ ક્વેશ્ચન પણ હશે અને એની અંદર પ્રશ્નોને લગતા એટલે કે થિયરીને લગતા દાખલાઓનો પણ સમાવેશ આપણે આ પ્રકરણમાં કરેલો છે. આ પ્રકરણ પ્રકાશ પરાવર્તનની જેમ બહુ લાંબુ નહીં ચાલે, થોડાક જ વિડિયો લેક્ચરમાં આ પ્રકરણ પતી જશે. આઈ થિંક આજે ઇન્ટ્રોડક્શન લેક્ચર છે, કાલે આપણે થિયરિટિકલ બેઝડ આપણે લેક્ચર અપલોડ કરીશું, જે વન શોટમાં માધ્યમથી કમ્પ્લીટ પૂરું થઈ જશે અને એના બેઝ ઉપર આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીશું. એટલે વધારેમાં વધારે લગભગ 3 થી 4 વિડિયો લેક્ચરની અંદર આ પ્રકરણને આપણે સમાપ્ત કરી લઈશું. તો આજે વધુ સમય વેસ્ટ ના કરતા આજે પ્રકરણ નંબર જે 10 છે કાર્યની ઉર્જા, એનું ટોટલી રોડ મેપ આજે આપણે આજના લેક્ચરમાં ડિસ્કશન કરી લઈએ. તો લખીએ પ્રકરણ કયું છે, તો ધોરણ 9 ધોરણ 9 પ્રકરણ છે કાર્ય અને ઉર્જા. કયું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો? કાર્ય અને ઉર્જા. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે કાર્ય અને ઉર્જા જે પ્રકરણ છે એ ધોરણ 11 સાયન્સમાં પણ છે. કયા પ્રકરણમાં? ધોરણ 11 સાયન્સમાં પણ આનું આ જ પ્રકરણ બેઠું છે. એટલે કે તમે જો ધોરણ 9નું કાર્ય અને ઉર્જા કમ્પ્લીટ કરશો તો 11 સાયન્સનું જે બેઝિક વસ્તુ આવશે એમાં તમને બિલકુલ પણ તકલીફ પડશે નહીં કે ભાઈ કાર્યમાં કયા કયા મુદ્દાઓ છે, ઉર્જા કેટલા પ્રકારની ઉર્જાઓ છે, બીજા પાવરની પણ આની અંદર આપણે થિયરીની વાત કરીશું. એ બધી જ વસ્તુઓ તમને અહીંયા ક્લિયર કરશો તો 11 સાયન્સમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ્સ નહીં આવે. બરાબર છે. તો આજના લેક્ચરમાં આપણે રોડ મેપ વિશે ડિસ્કશન કરીએ છીએ કે કેટલી વસ્તુઓ આપણે ભણવાની છે. તો હું નામ જ એ પ્રમાણેનું લખું છું અહીંયા, રોડ મેપ. રોડ મેપનો મિનિંગ શું થાય? આપણે કેટલા સુધી જવું છે, બરાબર? તો એક મેપ આપણા જોડે હોવો જોઈએ. તેવી જ રીતે પ્રકરણની શરૂઆતથી લઈ અને અંત કેટલા સુધીનો આવશે એ તમામ ખ્યાલ આપણને હોવો જોઈએ. તો પ્રકરણ આખું જોવા જઈએ ને તો આખું પ્રકરણ 3 ભાગમાં ડિવાઈડ છે. મુખ્ય 3 ભાગ એની અંદર છે. નંબર 1 છે પ્રકરણની અંદર નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ કાર્ય કોને કહેવાય? કાર્ય કોને કહેવાય? ખબર જ છે આપણને, જે પણ કાર્ય ઇંગ્લિશમાં કહેવાય વર્ક. આપણે જે પણ કામ કરીએ છીએ એને જો ડિફાઇન કરવું હોય તો આપણે કાર્ય શબ્દની સમજૂતી આપણે મેળવવી પડે. કાર્ય ક્લિયર કર્યા પછી આપણે સમજીશું આની અંદર કે ભાઈ ઉર્જાઓ શું છે, કેટલા પ્રકારની ઉર્જાઓ છે, ઉર્જા કોને કહેવાય. અને થર્ડ પાર્ટમાં આપણે જોઈશું કે ભાઈ પાવર એટલે શું. કોણ? પાવર એટલે શું. આ 3 વ્યાખ્યાઓને આપણે ક્લિયર કરીશું. પાવર ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ કે ભાઈ પાવર જે થિયરી છે ને એ લેન્સમાં પણ આવે છે. નંબર 1 લેન્સનો પાવર પણ આવે છે. લેન્સનો પાવર. અને એક પાવર જે છે એ ઉર્જાના ટર્મમાં પણ પાવર આવે છે. ઉર્જાનો પાવર પણ આવે છે. એટલે આપણે જે પાવર ડિસ્કસ કરવાના છીએ એ ઉર્જાને ધ્યાનમાં રાખીને, એટલે કે કાર્યને ધ્યાનમાં રાખીને આપણે પાવરને ડિસ્કસ કરવાના છીએ. તો આપણે અહીંયા લેન્સનો પાવર ડિસ્કસ નથી કરવાનો, આપણે કાર્યના અનુસંધાનમાં જે પાવરની વાત થાય એ પાવરને વિદ્યાર્થી મિત્રો આપણે ડિસ્કશન કરવાનું છે. બરાબર. અને પછી આ 3 વસ્તુઓને ધ્યાનમાં લઈ અને એના એક્ઝામ્પલ્સ આપણે વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરવાના રહેશે. સમજાય છે આટલી વસ્તુઓ? તો આટલી વસ્તુઓ આપણે ખાસ ક્લિયર કરવાની થાય. કેટલી વસ્તુઓ? કાર્ય, ઉર્જા અને પાવર. તો આજના લેક્ચરમાં આપણે 3 વસ્તુઓ વિશે જોઈશું કે ભાઈ ડિટેલમાં કેટલા સુધી આપણે જવું પડશે. ચલો નંબર 1 આની અંદર કાર્ય. કાર્યમાં કઈ વસ્તુનો અભ્યાસ આપણે કરશો? તો નંબર 1 કાર્યની વ્યાખ્યા આવશે. કાર્ય કોને કહેવાય, કાર્યની વ્યાખ્યા શું છે, કાર્યનું કયા અક્ષર વડે દર્શાવાય છે. ટૂંકમાં તમને કહી દઉં તો કાર્યને કહીએ છીએ આપણે વર્ક. શું કહીએ છીએ? કાર્યને આપણે વર્ક. તો તમને થોડોક તો અંદાજો આવી ગયો હશે કે ભાઈ વર્કનો ફર્સ્ટ લેટર થાય છે W, તો કાર્યને આપણે W વડે દર્શાવશું.
નંબર 1 માં આવી વ્યાખ્યા, નંબર 2 માં આવશે કાર્યનું સૂત્ર. શું આવશે વિદ્યાર્થી મિત્રો? કાર્યનું સૂત્ર. સૂત્રને ડિસ્કસ કર્યા પછી નંબર 3 માં આવશે આપણે કાર્યનો SI એકમ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? કાર્યનો SI એકમ. અને SI એકમ સમજ્યા પછી આપણે ડિસ્કસ કરશો કાર્ય કઈ રાશિ છે. આ રાશિનો જે મુદ્દો છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે 11th અને 12th માં બહુ પણ 11th સાયન્સમાં બહુ ડિટેલમાં આવે છે કે ભાઈ કઈ રાશિ સદિશ છે, કઈ રાશિ અદિશ છે. આપણે જસ્ટ ખાલી અહીંયા બેઝિક જ મેળવીશું કે ભાઈ કોને સદિશ કહેવાય ને કોને અદિશ કહેવાય. બસ ધેટ્સ ઇટ, એટલું જ. અને નંબર 5 કાર્યના ટોપિક ઉપરથી અમુક દાખલાઓનું વિદ્યાર્થી મિત્રો આપણે ડિસ્કશન કરીશું. ખ્યાલ આવી ગયો? એટલે આટલી વસ્તુ આપણે કમ્પ્લીટ કરવાની છે કે ભાઈ કાર્યની વ્યાખ્યા શું છે, કાર્યનું સૂત્ર છે, અને સૂત્રને આપણે ગાણિતિક સ્વરૂપમાં પણ લખશો. ગાણિતિક સ્વરૂપમાં. અને લખ્યા પછી આપણે એની સૂત્ર ક્લિયર કરી, ગાણિતિક સ્વરૂપ ક્લિયર કરી અને પછી આપણે એના ઉપર જશો એના SI એકમ ઉપર. બરાબર. અને SI એકમ ક્લિયર કર્યા પછી આપણે જોશો કાર્ય કઈ રાશિ છે. બરાબર. કાર્ય કરવાથી કાર્યનું મૂલ્ય ક્યારે માઇનસ હોઈ શકે. જો કે કાર્ય એ બળ અને સ્થાનાંતરો પર આધારિત છે એટલે એના ઉપરથી આપણને ખબર પડશે કે કાર્ય કઈ કઈ અવસ્થાની અંદર હોઈ શકે. અને બીજું આ બધા ઉપરથી આપણે ડિસ્કસ કરશો કાર્યના દાખલા. ખ્યાલ આવી ગયો? ચલો, આ વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો કાર્ય વિશેની. હવે આપણે જોઈએ છે કે ભાઈ ઉર્જા શું છે. ઉર્જાના તમને અમુક પ્રકાર તમને કહી દઉં ખાસ. તો આપણે આની અંદર ડિસ્કશન કરવાનું થશે કે ભાઈ ઉર્જા એટલે શું, કોને કહેવાય ઉર્જા, ઉર્જાના કેટલા પ્રકારો છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો એક ઉર્જા આપણે ક્લિયર કરીશું. ગતિ ઉર્જાને. જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની અંદર ભણે છે અને જે વિદ્યાર્થી મિત્રો હાયર એજ્યુકેશનમાં છે એમના માટે આ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જેના સૂત્ર આપણે ડિફાઇન કરીશું ત્યારે તમને ખબર પડવી જોઈએ કે એ સૂત્રમાં કયા કયા લેટર છે જેથી તમને એના એક્ઝામ્પલ સોલ્વ કરવાની અંદર તમને સરળતા મળતી રહે. બરાબર. તો ગતિ ઉર્જા અને આ ગતિ ઉર્જાની સૂત્ર સાબિતી. શું વિદ્યાર્થી મિત્રો? આની સૂત્ર સાબિતી આપણે મેળવવી પડશે કે ભાઈ સૂત્રની સાબિતી કઈ રીતે આવે છે. ધોરણ 9 અને ધોરણ 11 ની અંદર આની સાબિતી તમને પરીક્ષાની અંદર પૂછાય છે. નંબર 2 માં ક્લિયર કરશો વિદ્યાર્થી મિત્રો આપણે સ્થિતિ ઉર્જાને. કોને ડિસ્કશન કરશો? સ્થિતિ ઉર્જાને. જેવું આની સૂત્ર સાબિતી છે એ જ પ્રમાણે આની પણ સૂત્ર સાબિતી આવશે. સૂત્ર સાબિતી. આ બંનેની સૂત્ર સાબિતી કર્યા પછી જે ત્રીજા નંબરની જે ઉર્જા છે એમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંનેની કોમ્બિનેશન કરી અને આપણે યાંત્રિક ઉર્જા જેને આપણે કુલ ઉર્જાના નામ તરીકે ઓળખીએ છીએ આ પણ આપણે ડિસ્કસ કરવાનું થશે કે ભાઈ કોને યાંત્રિક ઉર્જા કહેવાય, કોને કુલ ઉર્જા કહેવાય. અને પછી આના ઉપરથી આપણે આનો SI એકમ અને ઉર્જા કઈ રાશિ છે એને પણ આપણે ક્લિયર કરીશું. SI એકમ સમજવું એકદમ ઈઝી વસ્તુ છે અને આ જે રાશિની વાત કરીને એ જ્યારે આપણે વિડીયો લેક્ચર અપલોડ કરીશું આનો ડિટેલમાં ત્યારે તમને એકદમ શોર્ટ મેથડમાં સમજાવીશ કે આ ચેપ્ટરમાં કઈ રાશિઓ સદિશ છે અને કઈ રાશિઓ વિદ્યાર્થી મિત્રો અદિશ છે. બરાબર. અને આ જે સૂત્ર છે આ જે થિયરી છે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા આ બંનેના જે સૂત્ર આપણે લેશો આ સૂત્ર ઉપરથી બંનેના SI એકમો પણ આવશે. આનો પણ SI એકમ આવશે અને આ ગતિ ઉર્જાનો પણ SI એકમ આવશે. ક્લિયર છે? બીજું ઉર્જા ઉપરથી એક ટૂંકી વસ્તુ બાકી રહી ગઈ. ઉર્જા ઉપરથી બીજું પણ આવશે વિદ્યાર્થી મિત્રો ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણનો નિયમ. અને આ ઉર્જા સંરક્ષણના નિયમ માટે આપણને ખાસ જરૂર પડશે કોની? તો કે યાંત્રિક ઉર્જાની. બરાબર. એટલે સૌપ્રથમ ડિસ્કસ કરશું આપણે ગતિ ઉર્જાને. ગતિ ઉર્જાનું નોલેજ કમ્પ્લીટ મેળવ્યા પછી આપણે જોશું સ્થિતિ ઉર્જાને અને સ્થિતિ ઉર્જા કમ્પ્લીટ કર્યા પછી તમને ઓટોમેટિકલી ખબર પડી જશે કે યાંત્રિક ઉર્જા કોને કહેવાય અને યાંત્રિક ઉર્જા જેવી તમને ખબર પડશે એવો તરત જ આપણે પ્રશ્ન ડિસ્કસ કરીશું ઉર્જા સંરક્ષણનો નિયમ. બરાબર છે. અને ઉર્જા સંરક્ષણના નિયમ પછી આપણે પ્રશ્નમાં ક્લિયર કરીશું પાવર કોને કહેવાય. જે તમને વાત કરી મેં લેન્સનો પાવર એ તમારે 10th સ્ટાન્ડર્ડની અંદર આવશે. આપણે અહીંયા લેન્સનો પાવર ડિસ્કસ નથી કરવાનું. આપણે કાર્યના ટર્મમાં આપણે સમજવાનું છે કે પાવર કોને કહેવાય. બરાબર. પાવરની સૌપ્રથમ આપણે જોશું વ્યાખ્યા. પાવરની વ્યાખ્યાના આધારિત આપણે જોશું આનું સૂત્ર.
સૂત્રને આપણે ગાણિતિક સ્વરૂપમાં લખીશું, જેથી કોઈ પણ દાખલા ગણવામાં તમને સરળતા રહે અને કોઈ પણ રકમ આપેલી હોય તો તમે નક્કી કરી શકો કે ભાઈ એ રકમની અંદર કયા કયા SI એકમો છે, જેથી તમને સૂત્ર લખવામાં સરળતા રહે. ગાણિતિક સ્વરૂપ ક્લિયર કર્યા પછી આપણે આ પાવર છે એ પાવરનો SI એકમ વિદ્યાર્થી મિત્રો નક્કી કરીશું. SI એકમ નક્કી કર્યા પછી આપણે સમજશું કે પાવર એ કઈ રાશિ છે, પાવર કઈ રાશિ છે, અને પાવરની રાશિ નક્કી કર્યા પછી આપણે વિદ્યાર્થી મિત્રો આના રિલેટેડ અમુક દાખલાઓ પણ સોલ્વ કરીશું. ક્લિયર છે? તો આ જેટલું પણ બોર્ડમાં લખેલું છે કાર્ય, ઉર્જા અને પાવર, આ મોસ્ટ ઓફ તમારું ચેપ્ટરનું જે રોડ મેપ છે એ અહીંયા તૈયાર થઈ ગયું. બસ આટલી જ વસ્તુ આપણે ચેપ્ટરમાં ડિસ્કસ કરવાની છે, અને જેટલા પણ પ્રકરણના 5 થી 6 ઉદાહરણો છે એ બધા જ ઉદાહરણો આપણે એક લેક્ચરમાં ક્લિયર કરીશું, અને એ